વડોદરામાં આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને રોડ શોના પગલે તંત્ર સજ્જ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદારધામના લોકાર્પણ માટે વડોદરા આવી રહ્યા છે અને લોકાર્પણ કાર્યક્રમ બાદ ગડા સર્કલથી એરપોર્ટ સુધી સાંજે રોડ શો યોજવામાં આવશે, જેને પગલે વડોદરાની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાતને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમજ શહેરનું પોલીસ તંત્ર પણ હાલ વીવીઆઈપી મુવમેન્ટને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. ત્યારે મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માતે મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હોવાથી આ દસ્તાવેજો આપવા બદલ કિરપાલસિંહ સોલંકીએ લાંચની માંગણી કરી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે 60,000ની લાંચ સ્વીકારતા કિરપાલસિંહ સોલંકીને રંગે હાથ ઝડપી લીધા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના એમડી ડ્રગ્સના એક કેસમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડામાંથી 468 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી નોમાન શેખ છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનો ધંધો કરતો હતો. આ માટે તેણે દાણી લીમડાના બેરલ માર્કેટ પાસે આવેલા અલ ફલાવ એપાર્ટમેન્ટમાં ભાડે ફ્લેટ રાખ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે અહીંથી આરોપીને ઝડપી લઈ 14 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આરોપી આ ડ્રગ્સ રાજસ્થાનના લાલાખાન નામના શખ્સ પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું છે.